सो ही कैसे वेलकम बैक टू आवर न्यू ब्लॉग। अभी फनी सी बात हुई इसलिए मैं हंसा। तो अभी गेमिंग वीडियो शूट कर दी हमने, तो अभी जा रहे हैं बाग के अंदर थोड़ा सा माइंड फ्रेश करने के लिए। तो सॉरी कैसा लग रहा है अभी। यहीं पे ही हमने पहला ब्लॉग शुरू किया था और अभी फिर से यहीं पे आए हैं, इधर कैमरा। तो लेट्स गो, जाते हैं। सॉरी आगे का कंटिन्यू आप कीजिए। तो कैसे होगा इस अपने हमें अब से हम बोलेंगे गुजराती हमारी भाषा में, ठीक है। तो अभी हम मेरे बाल ठीक कर रहा हूँ। હવે આપણે હું મારા વાળ હરખા કરી લઉં છું। પવનના કારણે અમારા આજે મેં માથું ધોયું છે। પવનના કારણે તે માથું ધોયું? ના પવન હું બોલવા જતો એટલે બીજું પણ પછી બોલ દીધું કે ભાઈ માથું ધોવું છે એટલે આપણે ભાઈ વાર આવા થઈ જાય, ચંબુ થઈ જાય એમ, બરાબર। મારા તો સૌથી ખરાબ વાળ છે અને જ્યારે બાઇક પર હું મારા વાળ આવા થઈ જાય, હું બેક કેમેરા કેમ હું બોલ રાખું તો આપણે બે આવીએ। એવું થોડી હોય યાર, થોડું યાર હવે તારું મોડું દેખાતું નહીં યાર। રુદ્ર એક્ટિવા ચલાવે, હવે માર બાજુ કેમેરા કરી દીધો તો હે બે અલા યાર પાળો અને ભેંસ બે એટલે ના ભાઈ ના, પણ તો મનુષ્ય છું ઓડો હા, પાછળથી તૂટલું છે મારે તો એક્ટિવાનું। તો ગાઈસ હવે તમને એક વાત કહી દઉં, સોર્યાનો કશું નહીં થાય। સોર્યાનો આગળ જોઈને બોલ। સોર્યાનો થોડો સમય ફોર્ચ્યુનર લાલવાનો છું રમકડાની। ઓહો બહુ મોટી વાત કરી દીધી તે, બહુ એટલે બહુ આમ વજન ના ઉચકાય એટલી મોટી વાત કરી દીધી છે। કારણ કે હું મોટો દિલેરી માણસ છું, એ સોર્યાને ખબર। દિલદાર માણસ છે, રસ્તા પર પડેલી વસ્તુ ખાતા પહેલા બીજાને ખવડાવે એવો છે। સાચી વાત ના, એવું મેં હાથ લગી નહીં કર્યું, એટલે જસ્ટ વાત છે એમ, મુદ્દો કાઢ્યો મેં એમ। તો તમને પણ રામાપીઠના દર્શન કરાવી દઉં, બરાબર। અહીંયા સામે જ થોડી ધીમી કરજો, આ લોકો આપણા વ્યુઅર્સ પણ દર્શન કરી લે। જય રામાપીઠ, બરાબર। તમને તો ના કહેવાય કેમ કે સારું જ છે અહીંયા તો તળાવ એમ, કેમ કે આની અંદર પેલું કચરો નથી, એટલે હવે આમ સાઈડ કિનારે બધો કચરો ચોટેલો છે એમ, નીકળ વચ્ચે બહુ ખાસ તમને કચરો જોવા નહીં મળે। વચ્ચે અંદર બધું હતું, મને કોન્સેપ્ટ ખબર નહીં પડતો કે ચાલ તમે એમ ફૂલ કે કશું પણ હોય તો તમે અંદર નાખો તો થેલી અંદર શું કરવા નાખી દેતા હશો? થેલી તો તમે ઘેર લઈ જાઓ, કાં તો કચરા પેટીને ડબ્બામાં નાખો, બરાબર। તળાવમાં નાખવાનું જરૂર, એને ડીકમ્પોઝ થતા કેટલા વર્ષો લાગે? પ્લાસ્ટિક થઈ જ ના કમસે કમ 50 થી 100 વર્ષ લાગે, એક સદી લાગે, થઈ બી ના શકે, પ્લાસ્ટિક છે તો। ઓ ગાય દેખાવ, ગાય, જય ગૌ માતા। ચલો હવે અમારી સાઈડ આગળ સામાન જાય છે। તો આ પેલું તો નહીં આપણે રશિયન ડિશમાં પાર્ટ 4 માં બતાવેલું શું? હો સોર્યાની એન્ટ્રી આમ જ થયેલી। ગાઈઝ પાર્ટ 4 જોવાનું ભૂલતા ના, કેમ કે કારણ કે એમાં મારી એન્ટ્રી છે, બરાબર। આવું અહીંયા માણસની એન્ટ્રી મેં પાડેલી। આમ તો મને લાગેલું કે મારો કોઈ નાનો મોટો રોલ હશે, પણ રુદ્રભાઈએ મને પહેલા જ શું કહેવાય સિરીઝના વિડીયો, અમારી પહેલી સિરીઝની અંદર મને બહુ મોટો રોલ આપી દીધો છે, એનો હું આભાર માનું છું રુદ્રભાઈનો। હમણાં મને લાફો પડશે, કારણ કે અને આપણે ડ્રગ્સ એન્ડ ડીલ્સ માટે કોઈ બી છોકરો કાં તો છોકરી તો અંદર છે જ નહીં, બટ જે આવતી જેમ સિરીઝો છે એની અંદર કદાચ છોકરીની નીડ પડે તો કોઈ છોરીને નીડ એક્ટિંગનો રસ હોય કોઈ છોકરીને, તો સોર્યાનો નંબર ના લગતા આ વખતે રુદ્ર મારા ભાઈ ખાડામાં થોડી ધીમે ચલાવો। સોર્યાનો નંબર મારી જોડે છે, હું તમને આપી દઈશ બધા વોટ્સઅપ પર। એને જેને પણ ઈચ્છા હોય પોતાને ફોટો એક્ટિંગ કરતી એક 10 સેકન્ડની ક્લિપ, બસ વધારની, બટ અમે કહીએ તારે હાજર થવું પડે, પૂજન કરી દઈશું એટલે એડિટિંગમાં આવતું રહેશે। હા બોલો। તો જે પૂજન છે અત્યારે નથી આવતો અમારી જોડે, એના ઘરે જઈએ તા કે ઘરે નથી, એના બીજા ઘરે છે, બીજા ઘરે જઈએ સરસ્વતી સોસાયટીમાં તાકા ત્યાં નથી, કારખાને એવું કે છે કારખાને જઈએ તાકે અહીંયા નથી, બસ આ એના ઘરના અમને ગોલ ફેરવે છે। બટ પૂજન યાદ રાખજે, તાજો બહુ ખરાબ બદલો વાત, જેની અંદર સોર્યા બી આવશે, આવીશ ને
અને હું જે હોઉં તો અહીંયા શૌર્ય હોય જ, એટલું યાદ રાખું. કારણ કે અમે બે ભાઈઓ જ છે. અમે પહેલા ધોરણમાં આઈ થિંક બાલ મંદિર તો નહીં, બાલ મંદિર ખરી ના બાલ મંદિરમાં તું ના, હું બધા જ ભણ્યો. હું 3 વર્ષ બાલ મંદિર કર્યું મેં બી સેમ, એટલે તો જોડે છે. તો હું નાનો મોટો કંઈક પણ પડે. આગળ દેખો અત્યારે એટલી ગરમી છે, કોઈ દેખાતું નહીં. અને આપણે મહાશય આપણે આવ્યા છે. કબૂતર ટેનેક્સ ઝૂમ થઈ ગયું ભૂલથી. ચલો તો આપણે કંઈક હવે વિશ્રામ કરશું થોડું. હા, આગળ જઈએ, ભોલે બાબાના દર્શન કરતા જઈએ. ચલો તો જોઈ શકો છો. ચાલો, રુદ્રભાઈ એક્ટિવા ચલાવે છે, જોઈ શકો છો તમે. થોડુંક હવે થોડી પર્સનલ પ્રોબ્લેમ હતી એટલે થોડું મોડામાંથી નીકળી ગયું. અહીંયા બેસ્યું છે અહીંયા ના, પેલી સાઈડ છોડો, આ સાઈડ છોડો. અને એક્ટિવાની ઓ ભીમ બમેડા પર ઝૂમ માર તો પહોંચી જશે આરામથી. હા, આટલા બધા સ્ટેબલમાં હું કેવી રીતે જોઈ શું કરી શકું? આપણી સાઈડ તમને દક્ષનું ઘર બતાવું. અહીંથી દેખાશે. દેખાશે શું દેખાશે? તારા જૈસે મેરા જય ભોલેનાથ, જય ભોલેનાથ. બટે સુઈ ગયા હશે, ઊંઘ ખરાબ નહીં કરવી. આજે કોઈ સિગરેટ ના બોલ. આ બધું ના કરે. અહીંયા ઝાડામાં મૂકી દે દીવા. ઓ બર્થડેનું કેક. ના ના, એ કાચો. અહીં જવું અહીં શું કરવાનું? આપણે અહીંયા બેસીએ જો. હા, એક સેકન્ડ અહીંયા અહીં જુઓ. દક્ષાનું ઘર દેખાય છે. હવે કઈ છે? તું ઉતર ચડ. બસ અહીં ઊભી રાખ દે, હોતો નહીં હવે. અંદર ના લઈ જા, ખાલી ખોટું. અહીંયા બહુ અંદર ના લઈ જતો. લો તો ભાઈ રુદ્ર, કેમેરો હોલ્ડ કરશો તમે? દેખે ચાવી લઈ લીધી એમ નહીં કે મારા ભાઈ પહેલો ઉતર્યો કે નહીં. ના યાર, હવે તને પછી તું ચાવી પકડું આમ આ કેમેરો ખબર નહીં ચારે સાઈડ ફરતો હશે અત્યારે, મને એવું કેમ લાગે છે? કારણ કે તે ઓમ રાખેલો. ના ના, એક જ વખત ફર્યો છે ગોલ. લખીને આલો, એક જ વખત ગોલ. હાઈ સ્પીડ. લેટ્સ ગો. અત્યારે ખબર નહીં. હે ડબલ લો. હા 100%. લા, અહીંથી આપણા કોઈ લઈ ના જાય દર્શન. અમે અહીંયા ફોટા પાડવા આવેલા ને તો પૂજલાયા પત્રોમાં સાપ જોઈ લો. ભાઈ કઈ પૂછ છે હવે એનું અહીંથી દેખાય છે. દેખાશે જબ તું આગળ તો જવા દે મારા ભાઈ. આય ને લો, આ હેડ ફટાફટ. મારે તો યાર તાપમાં મને નથી ગમતું યાર. આ તો મુકેશ અંબાણીના ભત્રીજાના ભત્રીજા હતા. એક વાત તમને એક વાત કહી દઉં, હું પ્યોર ગામડાનો છું, શૌર્ય સિટીનો છે. રુદ્ર કોઈ દિવસ પાછો પગલું નથી મળ્યું શૌર્ય. કાલ રાતે બી તમે દેખ્યું હોય તો રુદ્રની નથી ફાટી. ભાઈ સાહેબ ક્યાં વ્યૂ આ રહા હે. One-X. भाई साहब શું વ્યૂ આવે છે. तो तेरे को वॉशरूम जाना है ना, मेरे को भी जाना है, इधर आ जा चल. ये तो लेटेस्ट. बट દક્ષાનું ઘર છે ને, દેખો ઉભા રહો તમને ઝૂમ કરું. હા, આ જગ્યા છે ને, ભીમ બમેડો એ ઉભા રહો એક છે. હા, ભીમ બમેડો એની પાછળ. તો પર આ દેખો તમને અહીંથી બતાવો, પેલી કઈ કોલેજ છે સોરે? હા, કોલેજ ના, દક્ષના ઘર બાજુનો રસ્તો છે ને હાઈવે, ત્યાંની હોટલ, આ ઘર બને છે એ હોટલ. પછી આ પિન્ટુભાઈનું ફાર્મ હાઉસ, આ પિન્ટુ કાકાનું ફાર્મ હાઉસ. હા, એ જ બસ એ જ. અને હાઈવે જાય છે અહીંયા બીજું એક બી ફાર્મ હાઉસ બને છે બહુ. પછી આ સાઈડ દેખો પિલ્લરો ને પિલ્લરો. બરાબર છે. મારી સોસાયટીમાં પણ નવો થાંભલો એટલે મીન્સ કે શું કહેવાય નેટવર્કનો એવું છે.
તો હવે તમને મળીએ 5 મિનિટ રહીને એટલે ગાડી ફોર્ચ્યુનર ના હોય તો મળીએ તમને 5 મિનિટ રહીને ગાઈસ આ અહીંયાનો વ્યૂ છે બરાબર છે અને પેલી સાઈડ કંઈક ડબ્બા જેવું છે ના ડબ્બો નહીં મંદિર હશે કંઈક નાનું તો હવે હું જાઉં છું કારણ કે હવે અમારે એક જગ્યાએ જવાનું ઓલો મંડપ આવ્યો પેલો કઈ ગયો ટ્રેક્ટર વાળી લગન છે જેનું પણ લગન હોય મારા તરફથી આટલી બધી ભેટ છે ટેમ્પો ગયો કેટલા દૂર છે ના ઝૂમ દેખો ખાલી મને કેવું લાગે અહીંયા હશે બટ છે કે અહીંયા સોરે કંઈથી ગતો રહ્યો દૂર આ છે મંદિર આ સાઈડ આવી હોટલ તો લેટ્સ ગો ગાઈસ જઈએ હવે તો તમને હવે મળીએ થોડી વાર રહીને હા આવ્યો તો મળીએ થોડી વાર રહીને હું જાઉં સોરે બોલાવે लेट्स गो મળીએ 2 મિનિટ ગાઈસ આજ કે लिए इतना ही સૌર્યને કંઈક કામ આવ્યું એટલે એને કંઈક બહાર જવાનું થાય છે એટલે અમે અહીંથી ફટાફટ ઘેર જઈશું કદાચ અમે બે ભેગા ડાયરેક્ટ રાતે જ થઈશું એને એની દુકાને બોલાવજો કંઈક કામ જવાનું છે થર્મલ બાજુ તો લેટ્સ ગો ગાઈસ આજના માટે આટલું જ કેટલા અહીંથી હા આમ રામ રામ કરો હું હાળું પેલું ત્યાં દેખી રહ્યો છું ત્યાં થર્મલ પાવર સ્ટેશન આ ડબ્બો તો આ ખરી ખરી ગરમીમાં અમે બે અહીં આવ્યા છીએ તો લાઈક કરી દેજો મળીએ તમને વ્લોગમાં આજે મેં તમને બતાવ્યું કે અમે નીકળ્યા અહીંયા આવ્યા અહીંયાનો વ્યૂ દેખ્યો ખરી ગરમીમાં દેખો અત્યારે કોઈ ચકલું નહીં ચકલું શું એક ચકલી કીડી નહીં અમે બેસે हैं भैया दो भाई दोनों तबाह तो गाइस मिलने ना व्लॉग साथ थैंक्स फॉर वाचिंग राधे राधे बाय बाय इस वीडियो पे एम करते हैं बोल फटाफट 15 लाइक्स का 20 कमेंट और 100 से ज्यादा व्यूज हमारे दिमाग में आए तुम 100 से ज्यादा व्यूज कराना मत भूलना मिलता हूँ कल नई वीडियो थैंक्स फॉर वाचिंग राधे राधे बाय एक्टिंग एक्टर